મોટી ખબર જોઈએ કોંગ્રેસ પોરબંદરના ઉમેદવાર આજે જાહેર કરે તેવી પૂરી શક્યતા જોવામાં આવી રહી છે અને ઉમેદવાર તરીકે નામ જાહેર થાય તે અગાઉ લલિત વસોયાએ અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત કરી છે। છેલ્લા લાંબા સમયથી લલિત વસોયા પોરબંદર લોકસભા ક્ષેત્રમાં સક્રિય થયા છે, ત્યારે કોંગ્રેસ લલિત વસોયાને ઉતારે તો ભાજપ લલિત રાદડિયાને મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે। લલિત રાદડિયા કે જેઓ જયેશ રાદડિયાના ભાઈ છે અને તેમને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। તો કોંગ્રેસ તરફથી આજે 8માંથી કુલ 6 જેટલી બેઠકો કે જેમના નામની જાહેરાત થઈ શકે છે। ઉમેદવારની વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દીક્ષિત ઠકરાર પાસેથી। દીક્ષિત, પોરબંદરમાં જે પ્રમાણે લલિત વસોયા છે તેમને ટિકિટ આપવામાં આવશે પ્રકારની શક્યતા લલિત વસોયા પણ એબીપી અસ્મિતા પર કહી ચૂક્યા છે કે તેમણે તૈયારી કરી દીધી છે, કારણ કે કોંગ્રેસ તરફથી તેમને કહેવામાં આવ્યું છે। એવામાં અર્જુન મોઢવાડિયા સાથે તેમની મુલાકાત કેટલી મહત્વની? બિલકુલ, જે પોરબંદર લોકસભા બેઠક હતી તેમાં ઉમેદવાર કોણ અને ક્યારે તે જાહેર થશે તે બાબત ચર્ચા હતી, પરંતુ પહેલેથી જ છે તે લલિત વસોયા છે તેનું નામ ચર્ચામાં હતું। લગભગ છેલ્લા 3 મહિનાથી આ નામ છે તે ચર્ચામાં હતું ને હવે લગભગ લલિત વસોયાનું નામ છે તે ફાઇનલ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। એટલે કે હાલ લલિત વસોયા છે તે પોરબંદર પહોંચ્યા છે અને જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે અર્જુન મોઢવાડિયા તેને પાસે પહોંચ્યા છે ને હવે ઔપચારિક જાહેરાત ક્યારે થશે તેના પર સૌની મીટ મંડાઈ છે। આપણે લલિતભાઈ સાથે જ વાત કરીશું। લલિતભાઈ, ઔપચારિક જાહેરાત જ બાકી છે, ક્યારે થશે? 2-3 દિવસમાં ઉમેદવારોની જાહેરાત થવાની છે। પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર આવે, થોડી પોરબંદર વિસ્તારની જવાબદારી હોય। અર્જુનભાઈ આજે પોરબંદરમાં હતા, અર્જુનભાઈને મળવા માટે હું આવ્યો છું। પાર્ટીના સૌ આગેવાનો સાથે બેસી આગામી લોકસભા કોંગ્રેસ પાર્ટી જીતે એના માટે જે કાંઈ પ્રયત્નો કરવાના હોય પ્રયત્નોના પૂર્વ પ્લાનિંગના ભાગરૂપે અમે આજે મળ્યા છીએ અને જે પ્રમાણે અર્જુનભાઈનો આદેશ મળશે એ પ્રમાણે આખા પોરબંદર મત વિસ્તારની અંદર વ્યવસ્થિત આયોજન કરી અને ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપવાના છે। રાદડિયા પરિવારમાંથી કોઈ આવશે તો ચૂંટણી લડવા નીકળ્યા છીએ અને જેમ સામે સક્ષમ ઉમેદવાર મજબૂત ઉમેદવાર હોય એમ ચૂંટણી લડવાની મજા આવે અને તો જ બળાબળીના પાળખા થાય। નબળો ઉમેદવાર આવે તો લડવાની મજા પણ શું? રાદડિયા સિવાય કોઈ આવશે તો નબળો ઉમેદવાર સમજાશે? નહીં, એવું નથી। રાદડિયા કોઈ પણ ઉમેદવાર આવે સામે ભારતીય જનતા પાર્ટી મજબૂત ઉમેદવાર જ મૂકશે અને મજબૂતાઈથી અમે પણ લડાઈ કરવાના છે। મજબૂતાઈથી લડાઈ કરવાના છે। અર્જુનભાઈ, ક્યારે જાહેરાત થશે પોરબંદર બેઠકની? જો ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા છે એ છેલ્લા 3-4 દિવસથી શરૂ છે અને ટૂંક સમયમાં ગુજરાતના લગભગ તમામ ઉમેદવારોની સૂચિ જાહેર થશે। પરંતુ એમની પહેલાં અમારા જે આગેવાનો છે એ ખૂબ જ સક્રિય છે। આજે તો અમે ઔપચારિક રીતે અનૌપચારિક રીતે મળ્યા છીએ, પણ છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ તાલુકે અને જિલ્લે લોકોને મળી અને તૈયારી કરી ચૂક્યા છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી એ 4.5 વર્ષ 5 વર્ષ જે શાસન ચલાવ્યું એમાં તમામ ક્ષેત્રમાં અધોગતિ થઈ છે। યુવાનોને નવી નોકરીઓ નથી મળી, એમણે નોકરીઓના પ્રોમિસ આપ્યા હતા એમાં વિફળ ગયા છે। ખેડૂતોને 1.5 ગણા ભાવ આપવાની વાત કરી હતી એમાં નિષ્ફળ ગયા। 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી એમાં નિષ્ફળ ગયા। ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત તો દૂર રહી, પણ આ સદીનો સૌથી મોટો ભ્રષ્ટાચાર રાફેલ કૌભાંડ પણ એમણે કર્યું। અને એ સિવાય જે પ્રજાએ અપેક્ષા રાખી હતી કે કંઈક નવું લઈ આવશે, નવું એટલું જ લઈ આવ્યા કે આખા દેશને રોડ ઉપર લઈ આવી દીધો અને માત્ર ભાષણો અને નાટકોથી જ મત લેવા નીકળ્યા છે। હવે એ લોકો એની નવટંકીને જાણી ગયા છે, એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સામે અને કોંગ્રેસની તરફેણમાં ભારે જુવાળ આખા દેશમાં ચાલી રહ્યો છે। અર્જુનભાઈ, પોરબંદર લોકસભાની વાત કરવા આવે, લલિતભાઈ આપને મુલાકાત લેવા માટે પણ આવ્યા છે, લગભગ ઔપચારિક નામ બાકી છે તેવી વાત છે, શું કહેશો આપ? કોઈ ઉમેદવાર છે કે લલિતભાઈ ઉપર પસંદગીનો કળશ મુકાશે? જો ઉમેદવારોની વાત કાર્યકરોએ પોતપોતાની રીતે રાખી છે। અહીંયા પોરબંદર જે મત વિસ્તાર છે એમાં તો લગભગ એમ માનો ને કે બધાની કાર્યકરો વચ્ચે આગેવાનો વચ્ચે ખૂબ હાર્મની છે, એટલે અહીંયા કોઈ હરીફાઈ છે નહીં। માત્ર જે કોંગ્રેસનું હાઈકમાન્ડ અને સેન્ટ્રલ ઇલેક્શન કમિટી છે એ કમિટી જે છે એ આખા રાજ્યના
જે સમીકરણો જોઈ અને પોરબંદરની બેઠક ઉપર એમણે નામ નક્કી કરવા. આપને લાગે છે લલિત વસોયા યોગ્ય ઉમેદવાર છે, ટિકિટ મળશે તો જીતી શકે છે? જો લલિત વસોયા યોગ્ય ઉમેદવાર છે ત્યારે તો ધોરાજીના લોકોએ આટલી જંગી બહુમતીથી, રેકોર્ડ બ્રેક બહુમતીથી એમને જીતીને મોકલ્યા છે. યુવાન છે, સક્ષમ છે અને આની પહેલાં રાજકીય ક્ષેત્રમાં પ્રજાની વચ્ચે રહીને ખૂબ કામ કરેલું છે. ધારાસભ્ય તરીકે પણ ખૂબ સફળ રહ્યા છે વિધાનસભામાં અને વિધાનસભાની બહાર. ખૂબ સારા વક્તા પણ છે. એટલે યોગ્યતામાં કોઈ પ્રશ્ન જ નથી. પ્રશ્ન અમારા જે હાઈકમાન્ડે એ બાબતે ચર્ચા વિચારણા કરી અને નામ ફાઇનલ કરવાનું છે. એ ફાઇનલ થશે નામ તો લલિતભાઈનું તો સૌને મોઢે નામ છે, પણ બીજા ઉમેદવાર આવે તો અહીંયા એવું નથી કે લલિતભાઈ પોતાના નામ માટે આગ્રહ રાખી રહ્યા છે. એમણે કહ્યું છે કે પક્ષ જે ઉમેદવાર આવશે એને માટે સવાયું કામ કરવાની તૈયારી બધાની છે. લલિતભાઈ, છેલ્લો સવાલ, આપની તૈયારી કેવી છે અને જે રીતે વિધાનસભા લડ્યા હતા એ જ લીડથી જીતવાની અપેક્ષા? વિધાનસભા જે રીતે લડ્યા હતા એનાથી સરસ રીતે પોરબંદર લોકસભા લડશું. ઉમેદવાર તરીકે હું આવું કે બીજા કોઈ આવે, આ પોરબંદર સીટ જીતાડવાની જવાબદારી અમારી સૌની છે અને અમે સૌ તાકાત લગાડી અને કદાચ ગુજરાતની અંદર સૌથી સારામાં સારી ફાઇટ કરી સૌથી વધુ લીડે આ સીટ જીતાડવાના છે. બિલકુલ. તો હાલ પોરબંદર લોકસભાની સીટ સૌથી વધુ લીડે જીતવાનો લલિત વસોયા દાવો કરી રહ્યા છે. તો અર્જુન મોઢવાડીએ પણ કહ્યું છે કે તેના પર પણ પાર્ટી પસંદગીનો કળશ મૂકી શકે છે, પરંતુ હજુ ઓફિશિયલી જાહેરાત નથી થઈ. પરંતુ તે પહેલા કોંગ્રેસના ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે અને જે તૈયારીઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે. જી દીક્ષિત, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રમાણે હાલમાં લલિત વસોયા કે જેમનું નામ પોરબંદરની બેઠક પરથી જાહેર થાય તે પ્રકારની શક્યતા છે, તેને લઈ આજે તેમણે અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત કરી છે અને આ સાથે જંગી બહુમત સાથે જીતની આશા પણ વ્યક્ત કરી છે.